પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આપણે ઈસ્ટરના પર્વની ઉજવણી કરી શક્યા, અને હવે ઈસ્ટર પછીના જે દિવસો છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછીના દર્શનના દિવસો છે. અને પ્રભુએ આ પૃથ્વી પર જગત પર 40 દિવસ રહીને પોતે જીવિત છે એ સાબિતી આપી. અને એ 40 દિવસો દરમિયાન પ્રભુએ શિક્ષણ પણ આપ્યું. જાઓ અને વાત આખા વિશ્વ અને જગતને જણાવો. એટલે અનુક્રમે જે દર્શનો છે એની વાત ઈસ્ટરના દિવસે કેટલીક સ્ત્રીઓ, માર્કની લખેલી સુવાર્તાનો અંતભાગ, માથીની સુવાર્તાનો, લૂક, યોહાન, ચાર સુવાર્તિકોના અંત ભાગમાં એમણે જે નોંધ કરી છે પ્રભુએ આપેલા દર્શનો, પુનરુત્થાનના દર્શન વિશે આપણે જોવાના છે. અને ગઈકાલે ઈસ્ટરના દિવસે પણ આપણે વાત સાંભળી છે કે પ્રભુએ કેટલીક સ્ત્રીઓને દર્શન જે આપ્યા, અને સ્ત્રીઓ પ્રથમ કબરે ગઈ હતી. અને અહીંયા માર્કની લખેલી સુવાર્તા 16મા અધ્યાયના 1-11 વચનોમાં એ સ્ત્રીઓના દર્શનની વાત લખી છે. અને કહે છે કે મરિયમ મગદલાની મરિયમ, યાકૂબની માં મરિયમ તથા સલોમી અને કેટલીક સ્ત્રીઓ કહે છે કે વહેલી સવારે સુગંધી દ્રવ્યો લઈને કબરે પહોંચી. અને ત્યાં ગયા પછી એમના માટે પ્રશ્ન હતો કે આપણે સારું પથ્થર કોણ ગબડાવશે? આપણે સુગંધી દ્રવ્યો લઈને તો જઈએ છીએ, પણ આપણે વાસ્તે પથ્થર કોણ ગબડાવશે? અને એટલે કદાચ પુનરુત્થાનનો સંદેશો એમના માટે પથ્થર આગળ આવી ગયો છે અને સંદેશ નથી. અને એવી બીક ને ગભરાટ સાથે આ સ્ત્રીઓ ગઈ, પણ ત્યાં એમના પ્રશ્નોનો જવાબ મળ્યો. કેમ કે તેઓએ નજર કરીને જુએ છે કે પથ્થર તો ગબડી ગયેલો છે, તે તો બહુ મોટો હતો. એમની અગાઉ પ્રભુએ કામ કરી દીધું, પથ્થર ગબડી ગયો હતો. અને તેઓએ કબરમાં જઈને જોયું, અને જે પ્રથમ દર્શન થયું એ તો એ કે તેઓ અચરત પામ્યા. અને ત્યાં દૂતે દર્શન દઈને કહ્યું કે તમે વધસ્તમે જડાયેલા ઈસુને શોધો છો, પણ તે નથી. જાઓ, શિષ્યોને અને ભાઈઓ અને પિત્તરને ગાલિલમાં જઈને કહો કે ઈસુ ઉઠ્યા છે. અને તેઓ કહે છે કે ધ્રુજારી સાથે, બીક સાથે આગળ વધી. પણ 9મા વચનથી તમે જુઓ, જે બીજું દર્શન વ્યક્તિગત રીતે મગદલાની મરિયમ અઠવાડિયાના પહેલા દાડે પ્રભાતે તે પાછો ઉઠ્યો, અને મગદલાની મરિયમ જેનામાંથી તેને 7 ભૂત કાઢ્યા હતા તેને પહેલો દેખાયો. એટલે કે પેલી સ્ત્રીઓએ તો ખાલી કબર જોઈ, પણ ઈસુને જોવામાં મગદલાની મરિયમને પ્રથમ દર્શન આપવામાં આવ્યું. અને જેઓ તેની સાથે રહેતા હતા તેઓ શોક તથા રુદન કર્યા કરતા હતા. તેઓ પાછી તો આવી, પથ્થર તો ગબડી ગયો, કબર તો ખાલી હતી, પણ ઈસુ મળ્યા નહોતા. અને તેણે તેઓની પાસે જઈને ખબર આપી તે જીવતો છે ને તેના જોવામાં આવ્યો છે. સાંભળીને તેઓએ કહે છે કે જેઓ તેની સાથે રહેતા હતા તેમને મગદલાની મરિયમે કહ્યું કે ઈસુ ઉઠ્યા છે. અને આ પ્રથમ દર્શન એ કેટલીક સ્ત્રીઓને આપ્યા. અને એમાં મગદલાની મરિયમ કે જેને પ્રભુએ એના શરીરમાંથી શુદ્ધ આત્મા કાઢ્યા હતા, મુક્ત કરી હતી, એ મગદલાની મરિયમ અત્યારે મુક્ત થઈ પુનરુત્થાનનો સંદેશો પ્રાપ્ત કરીને. અને આ દર્શનો સાથે આ સ્ત્રીઓ એ ગાલિલમાં જ નહીં, યરૂશાલેમમાં જ નહીં, પણ આખા વિશ્વ સુધી સંદેશો પહોંચાડનારી બની ગઈ. એમની મારફતે શિષ્યોને પુનરુત્થાનનો સંદેશો મળ્યો, એમની મારફતે આખા વિશ્વને, જગતને સંદેશો પ્રાપ્ત થયો. તે એ છે ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. અને આ દિવસોમાં પ્રભુ આ વચનો દ્વારા આપણને પણ એના એ દર્શનો પ્રાપ્ત કરાવે, સાબિતી આપે કે ઈસુ આજે પણ જીવિત છે, ઉઠ્યા છે, અને આપણે એનો મહિમા ગાઈ શકીએ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો, અને અમને પણ એ પુનરુત્થાનના દર્શન થાય, પ્રભુનો મહિમા થાય, કે જેથી અમે બીજાને કહી શકીએ કે આ ઈસુ ખરેખર ઉઠ્યા છે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય. આમીન. ગોડ બ્લેસ.